અહેવાલમાં આપનું સ્વાગત છે। વડોદરાના માંજલપુર વિસ્તારમાં એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। મોંઘવારીના જમાનામાં જ્યારે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે ત્યારે વડોદરાની એક જાણીતી કંપનીના કર્મચારીઓ હવે રસ્તા ઉપર ઉતરવા મજબૂર બન્યા છે। શા માટે જૂના કર્મચારીઓ અને નવા કર્મચારીઓના પગારમાં કોઈ તફાવત નથી? કેમ 5 વર્ષથી કામ કરનારાઓના વેતનમાં કોઈ વધારો થયો નથી? જોઈએ આ ખાસ રિપોર્ટમાં। માંજલપુર સ્થિત સ્પંદન સર્કલ પાસે આવેલી બરોડા ગ્લોબલ શેર્ડ સર્વિસીસ લિમિટેડ કંપની હાલ વિવાદમાં આવી છે। અહીં કામ કરતા કર્મચારીઓએ પોતાના વેતન માટે એક મોટી ઝુંબેશ છેડી છે। કર્મચારીઓનો મુખ્ય આક્ષેપ છે કે તેઓ છેલ્લા 5 વર્ષથી એક જ સમાન પગારમાં કામ કરી રહ્યા છે। કંપની દ્વારા તેમના અનુભવની કોઈ કદર કરવામાં આવતી નથી। નવાઈની વાત તો એ છે કે છેલ્લા 1 વર્ષમાં જે નવા કર્મચારીઓ જોડાયા છે તેમનો પગાર અને 5 વર્ષથી વફાદારીપૂર્વક કામ કરી રહેલા જૂના કર્મચારીનો પગાર બિલકુલ સરખો છે। અહીં સવાલ એ ઊભો થાય છે કે શું 5 વર્ષના અનુભવની કોઈ કિંમત નથી? મોંઘવારી આકાશને આંબી રહી છે તો કર્મચારીઓના વેતન કેમ સ્થગિત છે? શું કંપની મેનેજમેન્ટ જૂના કર્મચારીઓના હક છીનવી રહ્યું છે? આ અન્યાય સામે હવે કર્મચારીઓએ આરપારની લડાઈ લડવાનું નક્કી કર્યું છે અને યોગ્ય વેતન વધારવાની માંગ કરી છે। હવે જોવાનું એ રહે છે કે કંપની આ ઝુંબેશ બાદ જાગે છે કે કેમ અને શું આ કર્મચારીઓને ન્યાય મળશે? ફોર્સ તો હદ પર વગરનો છે। અમારે છોકરાને ગઈકાલે જ પડી ગયો એને 4% ફોર્સફુલી એ લોકો એમ કહે છે કે તમારે ઓફિસમાં આવવું જ પડશે। એના પહેલાં ગયા મહિને મારી મમ્મીને એટેક આવ્યો, બધા ડોક્યુમેન્ટ શેર કર્યા તે છતાં પણ એમ કહે છે કે તમારે કામે તો આવવું જ પડશે। એટલે આટલી બધું ફોર્સ બાય, કારણ કે જો આવું બધી પરિસ્થિતિ થતા હોય, કારણ કે આપણે તો આપણા ઘર માટે ફેમિલી માટે જ કમાવતા હોય, તો પછી આ શું કામનું? ફેમિલી માટે કમાતો એટલા માટે અહીંયા આગળ આવવું પડે। બીજું કે ફેમિલીને તમે સાઈડમાં રાખો, પહેલાં તમે કામ કરો અને જે રીતે ઇન્ક્રીમેન્ટ થવું જોઈએ એ રીતનું ઇન્ક્રીમેન્ટ પણ નહીં। એટલે પોતાની વ્યથા નથી સમજતા ને એમની જણાવે છે। એમની જાણ જી, આજે જે ઘટના બની એમાં કંઈક વાતચીત થઈ કે એમની સાથે, કે એમને દ્વારા કોઈ પ્રકારની ધમકી કે એવું કંઈક? હા, એટલે એક છોકરાને એવું કીધું કે એબ્સકોન્ડ કરી દઈશું કે તમે કેટલા જણની એબ્સકોન્ડ કરશો અત્યારે હાલ? 4-5 લોકો છે। 5 શું કહેવામાં આવ્યું છે એમને? એવું કે તમે લોકો ઉપર લોગિન કરો કાં તો પછી એબ્સકોન્ડ કરી દઈશું। ભાઈ, મને એવું જાણવા મળ્યું કે જે 4-5 છોકરાઓ દ્વારા જે આ વિરોધ કરવામાં આવે એમને કાઢી નાખવાની ધમકી આપવામાં હા, આવી એ છે કે ઘરે જતા રહીશું। છે। કોના દ્વારા એવું કહેવામાં આવ્યું? બે ત્રણ જે છે કોના દ્વારા કહેવામાં આવ્યું? અમારા જે મેન છે હિતેશ સર છે, કોમલ મેડમ છે। શું નામ આપનું? હિતેશ છે મારું નામ। બેંક ઓફ બરોડા ગ્લોબલ શેર સર્વિસમાં જોબ કરું છું। ત્યાં અમારી એ જ માંગ છે કે તમારી જે ઇન્ક્રીમેન્ટ વધવું જોઈએ, 3 વર્ષથી અમે જોબ કરી રહ્યા છીએ, ઇન્ક્રીમેન્ટ અમારું સહેજ પણ નથી વધ્યું છે તો પણ 800 રૂપિયા, 1000 રૂપિયા, અને જે નવા આવે છે એ 1100-1200 રૂપિયાની અંદર એની ઉપર સેલરી વધે છે। જ્યારે અમે 3 વર્ષથી જોબ કરી રહ્યા છીએ તો અમારી સેલરી કેમ નથી? કેટલા નવા લોકો આવ્યા છે? નવા લોકો 100 થી 150 લોકો છે અને જે અમારી જૂની એજન્સી છે એ 300-350 જણ છે। એટલે 350 ની સેલેરી નહીં વધી ને ખાલી 150 લોકોના 150 ઇન્ક્રીમેન્ટ? લોકોની જે નવા આવ્યા છે એ લોકોની સેલરી વધે છે, જે જૂના છે સેલરી વધી જ નથી। એની સિવાય બીજા કંઈક તફાવત કંઈક એજન્સી કહેવા દ્વારા? માંગીશ કે એજન્સી દ્વારા જે અમને લોગિન કરવામાં આવે છે 8 કલાક, એનાથી ઉપર અમને લોગિન કરાવે છે, ના એનું કોઈ વધારે પેમેન્ટ આપવામાં આવતું, ના કે વધારે કંઈ પણ નથી આપતા। જે ઇન્ક્રીમેન્ટ વધુ છે એ 8 કલાક પછી એ વધતું જ નથી અમારે। 8 કલાક ઉપર બી અમે લોગિન કરીએ છીએ પણ એનું પેમેન્ટ અમને મળતું જ નથી। ના રજા મળે છે, ના પીએચ મળે છે, તહેવારના દિવસે પણ અમે લોગિન કરીએ છીએ જેનું ઇન્ક્રીમેન્ટ અમને આપતા નથી, પેમેન્ટ આપવું જોઈએ આપતા નથી, રજા પણ નથી આપતા। શું માંગ શું છે તમારી? માંગ અમારી એ જ છે કે રેગ્યુલર લોગિન છે એ લોગિન અમારું કમ્પ્લીટ છે તો અમને ઘરે જવામાં આવે। 6:30, 9:30 થી 9:30નો ટાઈમ છે, એ જ ટાઈમથી અમે આવીશું ને એ જ ટાઈમથી અમે જઈશું। પીએચ તહેવારના દિવસ અમને રજા મળવી જોઈએ કાં તો પછી ડબલ પે આવવું મળવું જોઈએ અને સેલરી જે છે બધાની ઇક્વલ થવી જોઈએ। શું નામ આપનું? ઐશ્વરી પરમાર।